તો મિત્રો વડલાના ઝાડમાં ગુરુ પૂર્ણિમાના દિવસે બાપાના સાક્ષાત દર્શન કરાવી રહ્યા છીએ. વિગતવાર આગળ વિડીયોમાં આપણે દર્શન કરીએ. હાલો. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ. અમે આજે આવી પહોંચ્યા છીએ ગુરુ પૂર્ણિમાના દિવસે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વિશ્વ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપાના સાનિધ્યમાં યાત્રાધામ બગડાણા ધામમાં. સૌ પ્રથમ તમને ગેટ બતાવ્યો. હવે સીધા જ તે કાળભૈરવ દાદાના પહેલાં દર્શન કરાવીએ. તો તમને કાળભૈરવ દાદાના દર્શન કરાવી અને ત્યાર પછી હવે તમને ગાદી મંદિરના દર્શન કરાવી રહ્યા છીએ. તો ગાદી મંદિરમાં જો તમે જોઈ શકો છો તે પ્રમાણે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય એવું સરસ મજાનું ડેકોરેશન મિત્રો જોવા મળી રહ્યું છે અને યાત્રિકોની મોટી જબર ભીડ જોવા મળી રહી છે. ચારે બાજુ ભક્તિમય વાતાવરણની લાગણી સાથે મિત્રો તમામ યાત્રિકોના ચહેરા ઉપર એક ભક્તિમય આનંદની લાગણી જોવા મળી રહી છે. અને કેટલાક યાત્રિકો જો તમે જોઈ શકો છો તે પ્રમાણે બાપાના જે ગાદી મંદિર છે એનો ફોટો લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે. અને ચારે બાજુ ખૂબ એટલે ખૂબ બધાના ચહેરા ઉપર આનંદની લાગણી મિત્રો જોવા મળી રહી છે. આગળ તમને સંપૂર્ણ મિત્રો બધા જ મંદિરના દર્શન કરાવવાના છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. એટલે વિડીયો ખૂબ સારો બનવા જઈ રહ્યો છે. તો વિડીયો છેલ્લે સુધી મિત્રો તમે જોતા રહેજો. તમને ગાદી મંદિરના દર્શન કરાવ્યા બાપાના. હવે ધીમે ધીમે આગળ વધ્યું અને તમામ જગ્યાએ જઈ અને તમને દર્શન કરાવશું. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાનું બાપાના જે ગાદી મંદિરનો ચારે બાજુનો ભાગ છે ત્યાં સરસ રીતે ઓરિજિનલ ફૂલથી સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે. અને તમે આ જોઈ શકો છો સિરીઝ ને એ બધું ઝુમર ને બધું સ્વર્ગમાં આવી ગયા હોય એવું જોવા મળી રહ્યું છે. અને ચારે બાજુ ખૂબ સારું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે ધ્યાન મંદિરના બાપાના દર્શન કરાવી રહ્યા છે. તમે દર્શન કરી શકો છો મિત્રો. તમે જોઈ શકો છો આયા પણ બાપાનું જે ધ્યાન મંદિર છે એમાં પણ સરસ મજાના ઓરિજિનલ ફૂલ છે એનાથી ડેકોરેશન કરવામાં આવેલું છે. અને લાખો યાત્રિકો મિત્રો અત્યારે દર્શન કરી રહ્યા છે. બાપાના સાનિધ્યમાં આવીએ એટલે એક અંદરથી અલગથી જ તે ભક્તિમય આનંદની લાગણી થતી હોય છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે કેટલાય તે યાત્રિકો દર્શન કરી રહ્યા છે. દેશ વિદેશમાંથી મિત્રો આ બાપાના સાનિધ્યમાં ભાવિક ભક્તો આવતા હોય છે. બાપાના દર્શન કરી અને સાની પ્રસાદી સાથે હરિહરની આકલો મહાપ્રસાદ લઈ અને ખૂબ આનંદિત થતા હોય છે. તમને મિત્રો વડલાના ઝાડમાં બાપાના દર્શન કરાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો જે ફૂલ જે ડાળીમાં પહેરાવેલો છે ત્યાં બાપાના દર્શન થઈ રહ્યા છે. અને બધાય યાત્રિકો પ્રદક્ષિણા ફરી રહ્યા છે અને બાપાના દર્શન પણ કરી રહ્યા છે. ધ્યાન મંદિર વડલાના ઝાડમાં બાપાના સાક્ષાત મિત્રો દર્શન થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા મોટામાં મોટી અગરબત્તી તમે જોઈ શકો છો. 5 ફૂટ કરતાં પણ ઊંચી અગરબત્તી અહીંયા જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો બહુ મોટામાં મોટી અગરબત્તી છે. અને મારા ભાણાને પડખે ઊભો રાખ્યો તો મિત્રો જો એના કરતાં પણ ઊંચી છે. જો તમે જોઈ શકો છો તે પ્રમાણે. અને હવે તમને આગળ વધી અને જે કૂવો છે બાપાના સમયથી જે બનાવેલો બાપાની હયાતીમાં જે કૂવો બંધાવેલો છે એ કૂવો તમને બતાવી રહ્યા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે. જો આ કૂવામાંથી અત્યારે પણ વર્તમાન સમયમાં પણ બધે પાણી પહોંચતું હોય છે મિત્રો. તમે જોઈ શકો છો તે પ્રમાણે ચારે બાજુથી સરસ મજાની જે ફ્રેમ છે એ બેસાડવામાં આવેલી છે. ઉપર પણ આ જાળીઓ નાખી દેવામાં આવેલી છે સરસ મજાની. તો મિત્રો તમને આ કૂવો જે બાપાની હયાતી છે એ સમયમાં બંધાવેલો હતો અને અત્યારે પણ આ કૂવામાંથી બધે પાણી પહોંચતું હોય છે. તો કૂવો પણ તમને બતાવ્યો. હવે આગળ વધી હાલો મિત્રો. તો મિત્રો તમને અગાઉ કીધું એ પ્રમાણે બાપાના સાનિધ્યમાં આવીએ એટલે ક્યાંય ઘટે જ નહીં. ચારે બાજુ આનંદની લાગણી, ભક્તિની લાગણી અને અંદરથી જ તે કંઈક સરસ મજાની આમ કહીને અલગથી જ તે આપને અહેસાસ થતો હોય છે બાપાના સાનિધ્યમાં આવીએ એટલે. જો આએ પણ સરસ રીતે શ્રી રામ એવી રીતે લખેલું છે ફૂલથી. અને વડલાના ઝાડમાં બાપાના સાક્ષાત બધા યાત્રિકો અત્યારે ધ્યાન મંદિરે દર્શન કરી રહ્યા છે. અને જો આએ પણ સરસ મજાનું લાઇટનું સ્વર્ગમાં આવી ગયા હોય એવું સરસ મજાનું ડેકોરેશન મિત્રો કરેલું છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આમ કહે ને બધું ઉપર આપણે આકાશમાં જોઈને જે તારલા ટમકતા હોય એવી રીતે મિત્રો જો આ બધી સિરીઝો ને એવું બધું થઈ રહ્યું છે. ખૂબ સારું મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને બધા યાત્રિકો દેશ વિદેશમાંથી અગાઉ કીધું એ પ્રમાણે બધા આવી અને બાપાના સાનિધ્યમાં દર્શન કરતા હોય છે. હરિહરની આકલો મહાપ્રસાદ લેતા હોય છે, સાનો પ્રસાદ પણ લેતા હોય છે. હવે મિત્રો આવી ગયા છીએ સમાધિ મંદિરે. તો સમાધિ મંદિરના પણ તમને દર્શન કરાવીએ. તો તમે દર્શન કરી શકો છો. જો આએ પણ સરસ મજાનું આ જો કેવું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. તમે જોઈ શકો છો. જો ઓરિજિનલ જ ફૂલ છે મિત્રો. આપણે આવા ક્યારે ફૂલ જોયા ન હોય એવા આ ફૂલથી સરસ મજાનું બાપાના સાનિધ્યમાં ડેકોરેશન થયેલું છે. જો જે
ફૂલ ને બધું આપણે આવું ફોટામાં જોતા હોય છે અથવા ગમે સોશિયલ મીડિયા મારફતે આપણે જોતા હોય એવું ઓરિજિનલ છે. જો મિત્રો આ બધા ઓરિજિનલ ફૂલ છે બાપા સીતારામ. જો આ સરસ મજાનું જુઓ તમે સમાધિ મંદિરમાં સરસ મજાનું સારામાં સારું ડેકોરેશન જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો. જુઓ ખૂબ એટલે ખૂબ સરસ મજાનું ડેકોરેશન અને સ્વયંસેવકો પણ સરસ રીતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. બાજુમાં ઊભા છે એ ભાઈ. એટલે ખૂબ સારું બાપાના સાનિધ્યમાં આ બોલીએ એટલું ઓછું પડે. તમે જોઈ શકો છો તે પ્રમાણે શિષ્ટબદ્ધ. મિત્રો કોઈને કહેવું નથી પડતું ભાઈ તમે આમ તેમ કાંઈ. એ બધા યાત્રિકો પણ એવી રીતે બાપાને દર્શન કરવા આવતા હોય છે શિષ્ટમાં. અને બીજું કે જે સ્વયંસેવકો છે બાપાના સાનિધ્યમાં એ પણ પોતાની સારી રીતે સેવાની ફરજ નિભાવતા હોય છે. તો તમને હવે દર્શન કરાવી રહ્યા છીએ. જુઓ ખૂબ એટલે ખૂબ બાપાના સાનિધ્યમાં ભાવિક ભક્તો ગુરુ પૂર્ણિમા 2026ના દિવસે ઉમટી પડ્યા છે. આમ જોઈએ તો હવે 365 દિવસ મિત્રો બાપાના સાનિધ્યમાં લાખો યાત્રિકો આવતા હોય છે. અને સૌથી વધારે જોઈએ તો ગુરુ પૂર્ણિમા અને બાપાની તિથિ હોય ત્યારે પણ સૌથી વધારે યાત્રિકો ઉમટી પડતા હોય છે. હવે થોડાક જ મહિનાની અંદર બાપાની 50મી પુણ્યતિથિ આવે છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટામાં મોટું આયોજન થવા બગદાણા ધામમાં જઈ રહ્યું છે. ખૂબ સારું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે પણ આપણે એકાદું વિડીયો બનાવશું. તમે જોઈ શકો છો. હવે મેન મંદિર છે ત્યાં જઈએ અને બાપાની મૂર્તિના પણ તમને દર્શન કરાવીએ. અને તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાનું લાઇટિંગ તમે જોઈ શકો છો. અહીંયા પણ એવું જોવા મળી રહ્યું છે કે આપણે આકાશમાં આવી ગયા હોય, પૃથ્વી નહીં પણ સ્વર્ગમાં આવી ગયા હોય અને કેવું બધું ઓલું હોય એવું જોવા મળી રહ્યું છે. જોવા તો અહીંયા પણ એવી રીતનું આ જો ડેકોરેશન કરેલું છે સરસ મજાનું. જે આકાશમાં બધું જે જોવા મળતું હોય, જે સ્ટાર ટમટમતા હોય ને એ બધું જોવા મળતું હોય એવી રીતનું જોવા મળી રહ્યું છે. જો આ બધું તમે જોઈ શકો છો તે પ્રમાણે બધું યાંત્રિક્ષનું બધું આ જે આયોજન છે યાંત્રિક્ષનું બધું જે હોય એ બધું આયોજન કરેલું છે. જો તમે જોઈ શકો છો. જો સરસ રીતે બધું જોવા મળી રહ્યું છે. હવે બાપાની જે મૂર્તિ છે એના પણ તમને દર્શન કરાવીએ. તો ધીમે ધીમે આગળ વધીએ. અહીંયા પણ યાત્રિકો બાપાની મૂર્તિના ફોટો વિડીયો બધું લઈ રહ્યા છે. આપણે વ્હાઇટનેસ થોડુંક ઘટાડીએ અને તમને બાપાની મૂર્તિના સીધા દર્શન કરાવીએ. પહેલાં હવે તો તમે હવે બાપાની મૂર્તિના દર્શન કરી શકો છો. મૂર્તિ મંદિરમાં આવી ગયા અને બાપાની મૂર્તિના તમને દર્શન કરાવી રહ્યા છીએ. વિશ્વવંદની સંત શ્રી બજરંગદાસ બાપાના આશીર્વાદ બધાના ઉપર બન્યા રહે. સારું બધાના ઓલામાં સારો વિવેક, આદર્શ, નમ્રતા, ડિસિપ્લિન, સભ્યતા બધું બન્યું રહે એવી પણ બાપા પાસે માગણી કરીએ. જો કે બાપાને માનતા હોય અને બાપાના સાનિધ્યમાં આવતા હોય એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મના, કોઈ પણ સમાજના હોય, એમાં કંઈ ઘટે જ નહીં. અને બાપાને ચરણે આવતા હોય એમાં પછી કંઈ પૂછવાનું ન હોય. એ બધા એમ જ હોય, સારા જ માણસો હોય. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે રામજી મંદિર ઉપર આવી ગયા છીએ. અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. ગણપત દાદાના રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન, સીતામાં હનુમાન દાદા અને આ બાજુ હનુમાન દાદા છે, પાછા વલી સાઈડ ગણપત દાદા છે. બધાના તમને દર્શન કરાવ્યા. અને આમ કહે તો દેશનું બીજા નંબરનું મારા ખ્યાલ પ્રમાણે સૌથી મોટામાં મોટું અયોધ્યા પછી જો રામજી મંદિર આવતું હોય તો આપણા બગદાણા ધામમાં મારા ખ્યાલ પ્રમાણે ચોક્કસપણે ન કહી શકાય, પરંતુ આમ મારા ખ્યાલ પ્રમાણે છે કદાચ નહીં સૌથી મોટામાં મોટું મંદિર. તો મિત્રો તમને હવે ઉપરથી જે રામજી મંદિર છે ત્યાંથી ઉપરથી તમને બધું જો બતાવી રહ્યા છે. જે આકાશી દ્રશ્યો છે તમે જોઈ શકો છો એ બધું જોવા મળી રહ્યું છે. સરસ મજાનું મિત્રો તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું જોવા મળી રહ્યું છે. અને બધા યાત્રિકોના ચહેરા ઉપર મિત્રો ખૂબ એટલે ખૂબ આનંદની લાગણી જોવા મળી રહી છે. જો આ બ્લુ કલરની લાઇટનો પ્રકાશ પણ એવો સરસ મજાનો ચમકી રહ્યો છે ને એટલે મજા જ આવ્યા કરે એવો. જો મને પણ મજા આવી રહી છે. સાથે મારા મિત્રો અને ભાણો બધા આવેલા છે અને બધાને મજા આવી રહ્યા છે. તો અંતમાં હવે મિત્રો અન્નપૂર્ણામાના અને મહાદેવના દર્શન કરાવીએ. તો તમે દર્શન કરી શકો છો. અને મિત્રો વિડીયો સારો લાગે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક છે ને બધાય સોશિયલ મીડિયામાં શેર કરી દેજો, જેથી કરીને ગુરુ પૂર્ણિમાના બધાય બાપાના બધાય મંદિરના દર્શન સાથે કાળભૈરવ દાદા અને અન્નપૂર્ણામાના પણ દર્શન કરી શકે. તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા પણ યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે.
અને ખાસ તમને પહેલાંય પણ કીધું હતું ને અત્યારે પણ કહી દઉં કે બાપાના સાનિધ્યમાં ક્યાંય પણ કચરો જોવા નથી મળતો ને એકદમ ચોખ્ખું વાતાવરણ છે મિત્રો આખા બાપાના પરિસરમાં. સાની પ્રસાદી મિત્રો તમે જોવો, આ જે સાની પ્રસાદીમાં સ્વાદ આવે છે ને એવો આખો ભારતમાં તો નહીં પણ આખા વિશ્વમાં ક્યાંય સ્વાદ જોવા નથી મળતો એવો સ્વાદ આ સાની પ્રસાદીમાં આવે. પછી જે અન્નક્ષેત્ર છે આપણું બાપાનું સૌથી મોટામાં મોટું, ત્યાં પણ જે મહાપ્રસાદમાં જે સ્વાદ આવે છે ને એવો આખા ભારતની પણ વિશ્વમાં ક્યાંય સ્વાદ આવતો નથી એવો સ્વાદ આવે છે. તો તમે જોઈ શકો છો અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન દૂધ, સાન, કોફી બધુંય મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે બધા યાત્રિકોને ભાવપૂર્વક સ્વયંસેવકો દ્વારા પીરસવામાં આવી રહ્યું છે. અને આની પહેલાં તમને એક વિડીયો મૂક્યો તો એ તમે જોયો હશે કદાચ ને અન્નક્ષેત્રનો, એ પણ લાખો યાત્રિકો પંગતમાં બેસીને બાપાનો મહાપ્રસાદ લેતા હતા. તો મિત્રો બને એટલો આ વિડીયો શેર કરજો જેથી કરીને એક જ વિડીયોની અંદર બાપાના વડલાના ઝાડમાં સાક્ષાત બાપાના દર્શન, સાથે સાથે સમાધિ મંદિર, ગાદી મંદિર, મેન મૂર્તિ મંદિર, રામજી મંદિરના દર્શન, ધ્યાન મંદિરના દર્શન, કાળભૈરવ દાદાના દર્શન, અન્નપૂર્ણામાના દર્શન, મહાદેવના દર્શન બધાય દર્શન થઈ શકે. તો જુઓ તમને આ ઝૂમ કરીને આખું જે મંદિર છે એ બતાવી રહ્યા છીએ. જો યાત્રિકોની ભીડ કેટલી છે અત્યારે. તો ચારે બાજુ બધાય અત્યારે ફોટા લઈ રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે, કારણ કે આ એક જોવા મળવું એક લાહવો છે મિત્રો. તો આ સત્સંગ પણ શરૂ છે બહેનો દ્વારા, તમે જોઈ શકો છો તે પ્રમાણે. તો કોમેન્ટ પણ તમે મિત્રો કરજો, તમારો પ્રતિભાવ અવશ્ય કોમેન્ટમાં જણાવી દેજો. અને તમે પણ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં દર્શન કરવા પધારજો. જય સિયારામ, બાપા સીતારામ. ફરી મળશું આવા નવા જ તે વિડીયોમાં તમારી સાથે. હાલો.